બોલીએ છીએ ને, તો આપણે શું કહીએ, કોઈ એક્સિડન્ટમાં કોઈ માણસ બચી જાય તો શું કહીએ કે અમારા વડીલોના પુણ્ય આડા આવી ગયા, એમ બોલીએ ને. તો આપણે પુણ્ય કરશું તો આડા આવશે ને. તો પુણ્ય તો બરાબર છે, તો કરતા જ હોય ને કરશું જ, પણ ઘરનું વાતાવરણ આપણે એવું બનાવવું પડશે. આજે કેટલી આમ સમાજમાં બધી આવી ગઈ છે, ક્યાંય ક્યાં ડ્રગ્સ ઉતરી ગયા છે, આ નશાઓ, ફેસબુકમાં લવ જેહાદ, આ બધી વસ્તુમાંથી આપણા પરિવારને બચાવવા માટે આપણે તપસ્યાઓ કરવી પડશે, એમ જાગવાનું છે. અને બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે ને ઘરનું વાતાવરણ બનાવવું પડશે, ત્યારે આપણા પરિવારને વ્યવસ્થિત આપણે કરી શકશું, એને આપણા સંસ્કારોથી મજબૂતીથી બાંધી શકશું. ત્યારે ગમે ત્યાં બહાર જઈને તો એને કોઈ ખેંચીને લઈ જઈ નહીં શકે. આપણા સંસ્કારોને એટલા મજબૂત કરવા પડશે, વહેલી સવારે જાગીને ઘરનું વાતાવરણ બનાવવું પડશે, તપસ્યાઓ કરવી પડશે. અને નાનું નાનું કર્મકાંડ છે, તમારે કરવું તો જોઈએ જ. આવનારા સમયમાં આ બધી વસ્તુ આપણે કરવી પડશે. વહેલી સવારે જાગી વાતાવરણ બનાવો તો તમારે ઘરના લોકોને હાલરડા નહીં ગાવા પડે છોકરાઓને ઉઠાડવા માટે, કારણ કે વાતાવરણ ચાર્જ છે. અમારા હરિદ્વારમાં જાઓ ને તમે શાંતિકુંજમાં, તો 3 વાગ્યા પછી કદાચ ગમે તેવો આળસુ માણસ કેમ ન હોય, એ સુવા ધારે તો અહીંયા સૂઈ ન શકે, કારણ કે વાતાવરણ જ એટલું ચાર્જ છે.